હો રે એ મારે રોગ મટી જાય. જે તુલસી આય ગરીબ કે હે કબૂ ન ખાલી ન દાય હે મુઆ ઢોર સાચા મત છે મુઆ ઢોર બધા મોદાય. હે ગુરુ મારા હે ગારોડે હે મુદા પર કરી છે મેં મોરો પાયો રે મરમતણો ને હે ઉતરી ગયા રે સમજે રે. રામ નામ की औषधि खरी नीति दिखाय ખાઈ અંગ પીડા આપે ને એને મહારોગ મટી જાય. મહારોગ મટી જાય. આની અંદર મહારોગ સંતોએ મહારોગ કયો. મહારોગ બીજા રોગનું મતલબ 5 દી સારું રહે પણ મહારોગ મટે નહીં. તો મટી જાય જો ખરી રીતિથી ખરેખર ખરી નીતિથી ભજન કરે ને તો એને મટી જાય મહારોગ. આ અંતરમાંથી મહારોગ લાગેલો છે. વ્યાધિની ઉપાધિનો સંકલ્પ વિકલ્પ આ બધે રોગ લાગેલા છે એ મટી જાય. મટી જાય. રામ નામ કે ઔષધિ એવી છે ખરી નીતિથી ખાય અંગ પીડા આપે ને મહારોગ મટી જાય. મને એક જાતની અંદર આપણે પીલાતા હોય એ મટી જાય. એવું રામ નામ એવું છે અમૂલક નામ છે લખ્યામાં આવે નહીં એવું અમૂલક નામ સંતોએ વારંવાર કહે છે. પણ એ આપણે સદગુરુ પાસેથી સમજણ આવી હુરમાં આવી એનો આપણે પોતાને તપાસ કરવાનો છે. પોતે તપાસ કરે તો થાય ને. પોતે આપ જોઈ આપણે કેમ આ બધી વસ્તુ છે ને આપથી બંધાણા આપથી છૂટે. આમાં કોઈ બાંધ્યા ને કોઈ કશું કંઈ કર્યું નથી ભાઈ. પણ આપણે આપે બંધાણા ને આપે છૂટે તો થાય. પણ જે અંતરની અંદર કામગીરી તો કરવી પડે ભાઈ. કામગીરી કર્યા સિવાય આ છૂટે નહીં. જો આ ઝાડની ઝાડ છે ને ભાઈ એ કપાયા વગર છૂટે નહીં. જો મોહ આવે ને મોટાય નાન બળાય. કારણ કે આની બધી અનેક જાતના આ બધી સોટેલો માલ છે. પણ એ સોટેલો માલ છે એ આને ખબર પડી જાય કે આ માલ મને સોટેલો છે એવી અનુભૂતિ પોતાની અંદર પ્રગટ થાય ને ત્યારે એ છોડવાની છુટકારો મેળવે. જો પોતાની રીતે છુટકારો મેળવે. એ તો ખાલી આ તમને એવું લાગે પણ આ તો બધી મહેમાન તરીકે હોય કે આમાં ન થાય એવું કંઈ હોય નહીં. આમાં એવું કંઈ હોય નહીં. મહેમાનની ઘેરે આપણી ઘેરે આવ્યા હોય તો કેટલું રોકાય? 1 દી રોકાય, 2 દી કલાક રોકાય ને પાછા ભૈયા જાય. જો કોઈ ચિંતા ના કરવાની હોય. આ તો આપણે ઠેકાણે આ સદગુરુની વાતને ઠેકાણે આપણે ઊભાનું છે. જો અમારું નિજ સ્વરૂપ છે ને યાદી કરીને એની તરફ આપણે રહેવાનું છે. જો કારણ કે એની તરફ રહેવાનું કારણ છે તમને અવિદ્યા તમારા ઉરમાં ન આવે. જો હરિની ઠેકાણે હરિ ઠેરાય. જો હરિ આપણે ઉરમાં વાત સમજાણી સદગુરુની ઉરમાં લીધા કે તારે તો ગોતે જ બદમાં છેટે ગોતે પણ છે તારી પાસે તો નજીક આવી જાય. નજીક વસ્તુ
હોય તો પરમાત્મા છે ભાઈ. બીજું તો સેટે 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 એનો પાર ન કોઈ પામે. પરમાત્મા આપણે પોતા પર આપણે બીજી દરેક વસ્તુની અંદર આપણે જોઈ રહેલા છે. રંગ રૂપ બધી અનેક વસ્તુ જોઈ રહેલા છે. અનેક જાતના રસની અંદર જ આપણું જીવન ગોથા ખાય છે ભાઈ. બહુ ગોથા ખાય રસમાં તો બહુ ગોથા ખાય. કારણ કે આ બધી રસ આજા છે, પણ એ રસની જો આને ખબર પડી જાય એ રસ જુદો રાખે. જો એ રસ નહીં પોતાના રસ માં આપણો રસ કયો અમર રસ એ ભર ભર પીવે. કોઈ એ કોણ પીવે? સંત બિરલા પીવે. જો બિરલો આમાંથી બિરલો જાગી જાય, મેદાનમાં હીરો પડ્યો મેદાન પર લે હીરો જાગી જાય, જો એ પી શકે. પણ આની અંદર એવું છે કે આ દેહાદેહનું ભાન ભૂલી જાય. જો તમારી અંદર હું ગુણ કાઢવું એ પણ નકામું છે. જો પોતાની અંદર તરફ આપણે જીવન વાળવાનું છે. પોતાની આની અંદર નડતર ક્યાં છે, હું ક્યાં રોકાણો એની ખબર લેવાની છે. એ બીજાના દુર્ગુણ જોવાથી હું આપણે ફાયદો છે? એકમાં એક ઈશ્વર એક જ હોય કે બે? એક જ બને. એકમાં જોવામાં શું વાંધો છે? આપણે બીજું કેટલું જોયું? જો એક જોવામાં નજર છે. આની દશા અંતર્મુખ દશા તરફ તમે વળો તો તમારે આ બધી કર્મ ક્રિયા છે એ મટી જાય, આપોઆપ મટી જાય. એ મટાડવાની આ તો વસ્તુ સંતોએ મટાડવાની વાત કરી, ખાવાની કઈ વાત કરી નથી. ખાવાની વાત નથી કરી, મટી જાય. જો આપણે ગુમડું શું હોય તો એમાં લવાક લવાક વેદના થતી હોય, વેદના થતી હોય ને મટી જાય. પછી હા હવે થઈ ગઈ વેદના મળી. જો એમાં બધી માંથી છુટકારો મળી જાય ને, હા હવે મેળાવી જજો એમ. આને ખેતરમાં ઢોર કરી જાય તો આપણે વેમ તો રાખવી પડે ને ભાઈ. જો કેના વાતો કઈ થાય એમ જ નથી. કોઈ હિસાબે વાતો કરે કઈ નહીં થાય. જો આ અંતર મુખની જાણ છે, અંતરયામીની. અંતર તરફ આપણે જવું પડે મારા બાપ, અંતર તરફ જવું પડે. આ તો બધી અંતરની વાતો છે. જો દેહાદેહની વાતો નથી. દેહાદેહની વાતની અંદરથી પાછી અંતર્મુખ જવું પડે ને. જો દેહાદેહથી આપણે આપણી બનેલી ઘટના છે એ પણ ઈશ્વરની છે. એ ઘટના બનેલી છે, એમાં શરીર નિભાવવા માટે તો બધી જાવું તો પડે ને ભાઈ. જો જવું પડે ને, પણ જાવું પડે. પણ આ વસ્તુ કેવી હોય ભાઈ? શું કહું તમને સત્ય કે 3 ફૂટથી આપણી નજર બારી ન હોવી જોઈએ. ગજબની છે આ 3 ફૂટ. કારણ કે આપણે કેટલી વિશાળ સ્વરૂપમાં આપણે ફેર્યા. સદગુરુ તો તિરકુટીના નેત્ર ઉપર 3 ફૂટની જ જગ્યા આપી. જો 3 જ ફૂટ આપી. આપણે કેટલી જગ્યામાં વિતરણ કર્યું. તો એ જગ્યાની અંદર બાદ કેમ એટલું કેમ કર્યું તમે? આજે બાદ થવું પડે ને, કારણ કે આ વિશાળ સ્વરૂપ છે દેશ. આ દેશ વિશાળ છે. દેશની અંદર બધી રચના રચેલી છે. એ પણ રચના પણ તમે માનો કે એ પણ એની છે. જો આપણે એનાથી જુદા પડ્યા. જો એની છે, એને હોપી દો. જો બધી એને જ હોપી દેવાનું ભાઈ. આપણે ખોટો વર્ધન ઉપાડવો નહીં. વર્ધન ઉપાડ્યું એમ કે આમાં ડૂસા નીકળી જાય એમ છે. આ કેટલોક ભાર લેવો પણ. જો આ ગૃત્યુ બંધાણ્યું ને એ ઘડીકમાં શું છે એમને જન્મનું ગત્યુ બોલા. 1-2 દિન થોડો અમાલ છે. તો જન્મ કેટલા જન્મ છે કેને ખબર? ભગવાન જાણે. આમાં એટલા જન્મની આ ગાંઠ્યું છૂટેલ છે. કે ભાઈ આ ભક્તિ થાય નહીં એવું નહીં. છોડતા શીખી જાઓ થોડું. અમુક ગામ તમારે જવું હોય તો તમે હાલો તો ગામ આવી જાય. જો તમે હારી જાઓ તો ગામ આવે, ધીરે ધીરે આવી જાય. જો આપણે એ ઠેકાણે એ રસ્તા પર હાલીએ તો ગામ આવે ને. ગામ આવી જાય પછી ગામ નથી રહેતું. જો રે ગામ મટી જાય. સુરત તમે આવી જાય, સુરત મટી ગયો. તો મટી ગયો ને.
અસુરત નહીં થયા જો છે એમ મટી જાય જો આ ઝીણા બગર છે પણ ઝીણો ઝીણાભાઈ હોય નહીં તો ક્યાં ગોતવા પણ જો પણ જે એ ઝીણાભાઈ છે એ આ આ ભૌતિકની જરૂરી છે કે એના નામ છે એની રીતે તમારી ઘેરે આવી શકે હોય એ પણ જરૂરી છે નથી જરૂરી નહીં એ પણ જરૂરી છે તો તમારી ઘેરે હોય કે નહીં ક્યાં જવું જો હે એમાં સરનામા વગર કોઈ વસ્તુ બને નહીં એમ સદગુરુની પાસે આ યોગનું સરનામું છે યોગનું કારણ કે આની અંદર નજીકમાં નજીક વસ્તુ પરમાત્મા આપણી અંદર રહેલો છે પણ નજીકમાં આપણે આવી શકતા નથી જશે આપણે બહાર ગમે સુરત નૃત્ય સુરતે નીકો સત્પુરુષ છે તમારી સામે છે પણ છૂટતા આપણે અંતર્મુખ લેવી પડે અંતર્મુખ ઉપર આપણું મુખ છે ને આની ઉપર લીધા પછી તમને બહારની શેપ ઓછી લાગશે તમે ખાતરી કહેજો ને પછી કહેજો કે વાર્તાને હાચી છે ને હાચી વાત થયા પછી તમારે વિશ્વાસ આવશે ને વિશ્વાસ આવશે પછી ઠેરામણું થશે ને એ ઠેરામણું નક્કી પણ થાય એ નક્કી પણ થાય પછી ખહે ને કોઈક ખેવા માગે ને તો ખહે નહીં જો એમાં આવી ગયા ધીરજમાં આવી ગયો ધારણ ધીરજ અંતરમાં ધારણા ધીરજમાં આવી ગયું જીવન પછી હટે નહીં પણ આપણે કામગીરી કરી નથી એટલે ટકી જાય તો કામગીરી કરી હોય તો આપણે ઘરની અંદર માલ હોય આપણે ખાવા થાય ને બાર વિના દાણા નાખ્યા હોય તો ખાવા તો કરવા થાય જો પછી આપણે વાર કામ કરીએ ને લાવીએ ને એટલે પછી ભૂખું ભળવું પડે ને એમાં આની અંદર આપણું ધન ક્યું આપણું ધન નિર્ધન નાણું આ નાણું આયનું છે આપણું નથી જો જે આપણું સંતનું નાણું ક્યું હોય નિર્ધન નાણું જો પણ આ નિર્ધન નાણાંની અંદર આપણી જોગવાઈ કેટલી કરી આપણે એ પણ તપાસ આપણે અંતરમાં કરીએ એ આપણે જ કરીએ ને બીજું કોઈ કરવા આવે હે આપતી ભૂલ આપણે જ સુધારવાની છે સુધ ઉપર જીવન હોઈ જાય પછી એ જીવનને આખું નિર્બળ બની જાય નિર્મળ બની જાય એટલે કોઈની આશા અને તૃષ્ણા ઉર્મા ન આવે નિર્મળ ગતિ એવી છે જે કઈ ઉર્મા ન આવે ત્યારે એને જીવન સદગુરુની સફાઈ થઈ જાય પછી સફાઈ જાણકારી દરેક વસ્તુની જાણકારી મળીને એટલે સફાઈ થઈ ગઈ હોય એને જીવવાની મજા આવે જો જીવે પછી આ જગતની અંદર પછી કારણ કે એની અંદર સકળ વિકલ્પ બધીની લય થઈ ગઈ હોય સંસારનો બાગાઈ લય થઈ ગયો હોય પછી લય થઈ ગઈ હોય આખું જીવન નિર્મળ બની જાય એ કોઈની આશ ન ધરે આપણે રોકી કોણ રાખે આપણે ઈચ્છાઓ રોકી રાખે આશા રોકી રાખે તૃષ્ણા રોકી રાખે પણ આની અંદર એવો રસ પડેલો છે પોતાની અંદર જો રસને જે ઓળખી જો હોય એ રસ જોવા ઓળખે તો ઓલા તો મહેમાન તરીકે છે એ આવે ને જાય જાય જન્મ મરણ તે એનું છે આ તમારું છે તમને તો ઓળખાવી દીધું કે તમે છે એ છે પોતે જો બીજો નથી બોલે તો બીજો થાય એમને ઓળખી લો છે પોતે જો તે પોતે બોલે તો બીજો થાય જો પોતે આ પોતે કારણ કે પોતામાં રહેવા ઓળખી જોઈએ પોતામાં રહેવાનું કારણ છે કે બીજું આની અંદર પ્રવેશ ન કરે એને બદલે પોતાનો આ પરમાત્માનો સંગ તમે લીધો પરમાત્મા અરે જીવન જોડાનું તમારું કારણ કે આમાં જીવન જ્યાં ત્યાં ભટકતું હતું એ પરમાત્મા અરે જોડાણ થઈ ગયું નક્કીપણું થઈ ગયું પછી ભટકવાનું મટી જાય ભટકવાનું મટી જાય પછી અંતરમાં શાંતિ થાય શાંતિનો અણગાર અશાંતિ અહીંયા આવે જો અશાંતિ પછી થોડી આવે અમુક હોય આ જવાય એમ નથી જો પછી આવે ને
પણ આપણે ઢીલું મૂકીએ ને બધું જ્યાં ત્યાં આપણે કામગીરી ન કરીએ તો એ તો પછી આવે જ ને ભાઈ. એની જગ્યાએ છે, તમે તમારી જગ્યાએ લો. હવને હવની જગ્યાએ છે. આ ઘર બધી છે, હવની જગ્યાએ હવ નથી. તો મકાન તો બધી મકાન કહેવાય ને. હવની જગ્યામાં કેમ હવ રહે ગઈ ને. દુકાનની અંદર માલ ગમે સેકડો હોય તો હવની જગ્યાએ હવ મેળવો પડે. તો મેળવું પડે ને. ત્યાં એને માલ માગ્યો હોય, દુકાનમાં લેવા જાઓ, માલ માગ્યાથી કે અમુક જોઈએ એ ફટ કે હાથ નાખીને ત્યાંથી આવી જાય. કારણ કે એની અંદર મગજની ટેલિંગ હોય છે. એમાં આની અંદર ટેલિંગ હોય કે તમારી ઊંડની અંદર કોઈ અવિધા ફેસે એ ટેલિંગ હોય. એ ટેલિંગની અંદર આ સન્મુખ આપણી સન્મુખ લડવું પડે. કબીર સાહેબ સન્મુખ લડે આ બધી અવિધા બેજા ભગવાને રે બેજા કિને અરે બધા બ્રહ્મ સ્વરૂપ અરે બધા એટલે તું આમ હજી કરે હું તારી સાથે તું એલા બધી મને પણ તું સમજી શકતો નથી. હું હવે બીજી કોઈ રસ મારે લેવો નથી. તું હજી મારી વેમ નથી રાખતું. તારા ભેગો જ છે લેવા. તારામાં રહેલો તારામાં રહેલો છે. એમ ઠપ્પો આપે. એમ ઠપ્પો આપે ને એ ભાઈ તમને એક કહું, એ ઠપ્પો આપે ને ત્યાં આપણા અંતરમાં ઘટની અંદર શાંતિ મળે ને ઠેકાણે લાવે. આપે આપ ઠેકાણે લાવે. તો આ મોજૂદ દાખલા છે બધી. ને પહેલેથી આ દરેક સંતોએ મોજૂદ દાખલા પોતાની અંદર પ્રગટ છે અને પ્રગટની જ વાત કરી. કોઈ બીજી વાત કરી નથી, પોતા છે એની જ વાત કરી. આપણે કોણ છે? છે બીજો નથી. છે બીજો નથી. પણ આપણે ગ્રચ્યુ બંધાઈ ગયેલું છે ને એટલે શેમાં આમ નજીકમાં નથી, ઘડીકમાં આવે પણ અભ્યાસથી આવી જાય. ખાસા અભ્યાસથી આવી જાય. આ સવાલના જવાબ બે આડે છે. આમાં આની અંદર બે આડે છે. સમજી શકે માણસ, સમજી શકે. મારી સાદી ભાષા છે એમાં તમારે થોડું વિચારવા પડે, પણ હું મારા અંતરની વાતો કરું ભાઈ. મારા પોતાની વાત છે. હું ક્યાંથી બીજેથી કરતો નથી. અનુભૂતિની વાત કરું છું. ત્યારે આની અંદર શાંતિ થાય એવી મેં તમને વાત દર્શાવી. રખડા જીવન અને જન્મોથી ભટકેલું હતું એટલે એને પાછું વળવું છે કે ક્યાં ભાઈ જા તું, કે તારા ઘર તરફ તું જા. તારું ઘર જોયું ક્યાં છે એ સદગુરુએ બતાવ્યું છે. એની નિશાની આપી દે કે તારામાં તું સમાઈ જા. તારામાં તુંમાં સમાઈ જા. તારે કરવું ન પડે કઈ. રે ડગે પાન રે જેના મન રે ડગે રે ભાંગી રે પડે રે બ્રહ્માંડ રે. જેની રે શિષની રૂપે સદા રે હે નિર્મળ રે હે હોય રે એ તો રે કરે નહીં રે કોઈની રે હે આત રે. મેરું રે ડગે પણ જેના રે મન રે ડગે પાનબાજે રે માંગી રે પડે રે હે બ્રહ્માંડ રે. હે પાનબાઈ હે સંગ રે કરો તો તમે એવાનો કરજો રે.
હે ભજનમાં હે રહે રે ભરપૂર એવાનો સંગ રે હે કરજો રે હે જીરે હે દાન દેવે પણ રે હે દાન રે પણ રે બાજી રે મેરુ રે ડગે પણ જના રે હે મન રે ડગે રે પણ માજી રે ભાંગી રે પડે રે બ્રહ્માંડ રે હે જી રે જી રે જી હે જી રે હે ગંગા સતી રે એમ રે બોલ્યા રે એ જના રે એ નિર્લામાં વર્ષે રે જાજા રે નૂર રે એ જના રે નિર્લા મારે હે વર્ષે રે જાજા રે નૂર રે પનબાઈ તમે રે આરે સંગ રે એવાનો કરજો રે સંતોએ આપણને ભલામણ આપી કારણ કે આપણું જીવન સંગ દોષી થઈ જાય છે બીજાના સંગમાં દારૂડિયાના ભેગા થાય દારૂડિયો બની જાય વાતુના વાતોમાં ભળી જાય પણ જેને સત્સંગનો રંગ લાગી ગયો હોય ભજનનો રંગ લાગી ગયો હોય એ ક્યાંય નજર ન નાખે પોતા સિવાય ને પોતા સિવાય જો નજર પોતામાં જઈ એનો કલર જુદો ભાઈ હોય જુદો હોય ને દેશા આખી દેશા બદલાઈ જાય રંગ રૂપની રેખા બદલાઈ જાય ભાઈ આપ બદલાઈ જાય કરવું ન પડે કઈ જો બદલાઈ જાય જીવન આખું પલટો મારી જાય આ સદગુરુનો એના જ છે એનું સદગુરુની નિશાની છે કારણ ઉપદેશ આવ્યો કે નથી આવ્યો જોવાઈ જાય અંતરમાં જોવાય આપણા જોવાઈ જાય એ કરવું ન પડે તો ઓળખાઈ જાય કોઈ કહેવાનું હોય ને એમાં તો ઓળખાઈ જાય પછી ત્યાં ઓળખાઈ જાય ને આમાં આની અંદર માલ જેવું હોય એ બોલે ને બીજું શું બોલે આપણે એનો શું વર્તો કરવો આમાં હોય ને એ જ માલ બોલે બીજો થોડો બોલે હોય બોલે જો કોણ બોલે આમાં માલ ભર્યો ને એ કાઢે બીજું કોઈ હોય નહીં એ તો એ એમ રહેવાનું જ છે આપ જો થાય ન આવે એ તો રહેવાનું છે પણ એક ધ્યાન રાખવી ગંગા સત્ય આપણે ભલામણ કેવી આપી સંગ કરો તો તમે એવો ભજની હોય એને સંગ કરો આ ડે ધેટ્સ ન હોય દાન દેવે પર જાણ કારણ કે કોઈ પણ વસ્તુ આની સત્યની અંદર વસ્તુ કેવી હોય તમને કહું કોઈ પણ વસ્તુ આપણે કરી હોય ને એને કેવું નહીં કે મેં કર્યું કારણ કે આપણે ઉડી જાય તમારી દેશામાં કોઈ સ્થાપિક રહી જાય જો સ્થાપિક રહી જાય કોઈ દિવસ કોઈ પણ વસ્તુ ઘટના સત્યના માર્ગ ઉપર વાપર્યું ને મેં એટલું કર્યું એમ કોઈ દિવસ અંતરમાં તમારે પછી લાવવું એ કાયમ માટે મોજૂદ રહે તમારું સત્યમાં ઘડતર થઈ જાય તમારી સતની ઘડતર થઈ જાય કાયમ માટે રહી શકે પણ એ
આ પવન ભેગો પવન ઉડી જાય જો સ્થાપિત ન થાય. કારણ કે આની અંદર તો અનેક જાતના માણસો હોય, અનેક જાતના ભટકા, આપણે પોતામાં રહેવું છે. હા ભાઈ કે આમ પરમાત્મા દેખ્યો હતો કે હા ભાઈ તમે કે મેં દેખો આમ હોય ને દેખો હા ભાઈ મેં તો ભાઈ દેખ્યો ને તેઓ દેખ્યો તો હારું જો નીકળતા શીખી જવા બાદ ડકે ભાઈ. બોલો સદગુરુ દેવની જય.